કે ઉદારતા જેના આંગણે એવું પરગણું છે પ્રખ્યાત, એવા હાટીયું જીવે મરદ હજી માળીએ. આવા કવિએ દુઆ લખેલા. એ પાળિયા છે એ ધીંગાણામાં કામ આવી ગયેલા છે. જે પાળિયા જે છે આ પાળિયા છે એ અંદરના ભાગમાં પીઠાદ બાપુના પણ પાળિયા છે. એ બધા અહીંયા ધીંગાણામાં કામ આવી ગયેલા છે. પેલા પાળિયા છે એ પીઠાદ બાપુ છે. એનો બાજુમાં છે એના ભાઈ છે જસા બાપુ, ભોજ બાપુ છે, બાપુ જે પીઠાદ બાપુના એના દીકરા. પછી એના ભાઈના દીકરા છે એ બારોબારના ભાગમાં છે આઠીજી બાપુ. એ આગળ છે. આ પથ્થર એટલો ઐતિહાસિક છે અને સાક્ષાત છે કે દર વર્ષે કંઈક એક ચોખા વધે છે, એક ચોખાના દાણા જેટલો વધે છે દર વર્ષે. કેસર કેસુડા દોનું કોઈ દી વાને ન વર્તાય, પણ આ તો મેળાય પારખથી પરખાય પીઠાય મેળાય પછી. ભાઈ સો હેલો દર્શક મિત્રો, બધાય વાલા મિત્રોને હર હર મહાદેવ. ફર્સ્ટ ઓફ ઓલ તો આજે મિત્રો અમે આવ્યા છીએ માળિયા હાટીના ગામે, જે મેઘલ નદીના કિનારા પર સ્વયંભૂ દાદા સિદ્ધેશ્વર મહાદેવ, જે અંદાજિત 450 થી 500 વર્ષનો ઇતિહાસ છે અહીંયા. અને આ ગામ જ્યારે વહીશું આપણે એનો ઇતિહાસ આજે કવર કરવા આવ્યા છીએ અને તમારા સુધી રજૂ કરવા આવ્યા છીએ. જે લોકો માળિયા હાટીનાથી બિલોંગ્સ કરે છે દુનિયાભરમાં, એ લોકો આ વિડીયોને શેર કરજો અને એના સુધી પહોંચાડજો. આપણી સાથે છે ઠારણભાઈ કરણાભાઈ સિસોદિયા, જે છેલ્લા ઘણા વર્ષોથી આ ગામમાં વસે છે અને ગામની એમને ઇતિહાસ વિશે માહિતી હતી. તો આપણે એમની પાસેથી દાદાનો ઇતિહાસ અને ગામના ઇતિહાસ વિશે માહિતી મેળવશું. તો પહેલાં તો જય માતાજી બાપુ. હા, જય માતાજી. હવે આપણે આ ગામ કેટલા સમય પહેલાં વહીશું તું અંદાજિત? એ આઠીજી બાપુ આવ્યા ને ત્યારે બુદ્ધેસા ગામ વસાયું. બરાબર. બુદ્ધેસા ગામ વસાયું. અહીંયા તોરણ બાંધી હતી. પછી બાપાને સપને માળનાથ બાપા આવ્યા ને પોતે આ માળિયા આવ્યા. બરાબર. એ માળિયા આવીને પોતે આ ગઢ બાંધ્યો. શું વાત છે? ગઢ બાંધી ને 84 ગામ વસાવ્યા આજુબાજુના વસાવ્યા પોતે. પોતા આના રજવાડું હતું ત્યારે. સાચું. અને સિસોદિયા પરિવાર ત્યારથી બધા અહીંયા રહેવા આવી ગયા. સિસોદિયા પરિવાર કાંટોજી, ગોઢાજી ને ગોઢાજી, બરાબર, એ ત્રણેય બરડા માર્યા છે. બરાબર. બરડા ટોટલ કેટલા ભાઈઓ? એ 6 ભાઈઓ. 6 ભાઈઓ. હા. પછી એ 6 ભાઈઓમાં ચોથા નંબરના ભાઈ અઠીસીભાઈ. અઠીસી બાપુ. હા. એ 3 ભાઈ અહીંયા મેર શાખમાં સિસોદિયા તરીકે ઓળખાય છે અત્યારે હાલમાં. બરાબર. મિત્રો આપણી એ બાપુ સાથે સત્સંગ કરતા હતા, ઐતિહાસિક માહિતી મેળવી. આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે જે આ ગામના વતની છે, પથુભા વિનુભા કામડિયા, જે આપને થોડીક ગામ વિશેની રસપ્રદ માહિતી આપશે. તો તમે બાપુ અમારા દર્શકોને જણાવો. 6 ભાઈઓ મેવાડથી આવેલા હતા. મહારાણા પ્રતાપના વંશજો 6 ભાઈઓ ત્યાંથી નીકળ્યા હતા કોઈ પણ કારણસર. એથી 3 ભાઈઓ મેર જ્ઞાતિમાં વસી ગયા. ત્યાં દૂધમાં જેમ હાકર ભળે એવી રીતના ત્યાં 3 ભાઈઓ ભળી ગયા મેર જ્ઞાતિમાં. બરાબર. એ પણ અત્યારે હાલમાં સિસોદિયા તરીકે જ ઓળખાય છે. બરાબર. ત્યારબાદ મન ખુમાણ અને જોગિયા ખુમાણ 2 ભાઈઓ જે કાઠી દરબારો છે અમારે, જે અહીંયા પડખેજી મેંદેડા અને છે, એ લોકો ત્યાં ભળી ગયા કાઠી દરબારો ગયા. જે હઠીસી બાપુ 1 ભાઈ વધ્યા, ચોથા નંબરના હતા. એને માળિયા હાટીના ગામના તોરણ બાંધ્યા.
1413ની સાલમાં. બરાબર. અને માળિયા ગામની હેઠે અહીંયા 84 ગામના બીજા 3 એટલે ટૂંકમાં માળિયા 84 કહેવાતી. 84 ગામનો ગરા હતો ટૂંકમાં એની પાસે. ત્યારબાદ અમારે નવાબની સામે યુદ્ધ થયું. સખત 9 દી લગીને અમારા બાપ દાદાએ લીલા માથા દી દીધા અને માળિયાટીના ત્યારબાદ અમારું ગામનું નામ માળિયાટીના પડ્યું. અને 9 દી લગીને જે યુદ્ધ થયું એ ગામ ગરસમાં થયું. જે 84 હતી એમાંથી નવાબે અમને 84 ગામ લઈને 24 ગામડામાંથી સમાધાન થયું. અત્યારે માળિયા 24 કહેવાય છે. બરાબર. આજની તારીખે માળિયા 24 કહેવાય છે. બરાબર છે. બીજું જે કે પણ અમારા અત્યારે હાટી દરબારોમાં જે સિસોદિયા ભાઈઓ આવે તે ટૂંકમાં એ લોકોની ઘણી શાખ છે સિસોદિયામાંથી અલગ પડેલી. એ લોકો શાખાયત ભાઈઓ કહેવાય છે. શાખાયત ભાઈઓ. બરાબર. ને બીજા જે અમારે આવે છે એ અવરતિયા ભાઈઓ કહેવાય છે. બરાબર. હાટી દરબારોમાં બે દરબારોમાં સમાવેશ છે. એક અવરતિયા હાટી દરબારો અને એક શાખાયત ભાઈઓ. જેમ કાઠી દરબારમાં છે બરાબર અવરતિયા અને શાખાયત ભાઈઓ, એવી જ રીતના સેમ ટુ સેમ અમારે મિલતી જુલતા રીત રિવાજ છે કાઠીને નાટીને. ને અમારા જૂના ગઈડા પણ કાઠી જોડે વ્યવહાર પણ કરતા કાઠી દરબારોમાં. હજી અત્યારે હાલમાં નથી. પેલા જે બાપ દાદા અમારા કહેતા કે પેલા જે અમારે વ્યવહાર થતા કાઠી દરબારો હારે. અમારે ઘણી જ્ઞાતિ એવી છે કે જે કાઠીમાંથી અમારે વેરા અહીંયા ભળેલા છે. બરાબર. જેવા કે શેડવા છે, શેખવા છે, કામડિયા છે, બુડા છે, ઘણી જ્ઞાતિ એવી છે કે જે કાઠીમાંથી આવેલા છે. અત્યારે અહીંયા હાટી તરીકે ઓળખાય છે. અને ઘણી ગરાસિયા દરબારમાંથી પણ આવેલી. સાકર ભળે. હા, જેમ દૂધમાં સાકર ભળે એવી રીતના એ ભળી ગયા. અને અત્યારે હાટી દરબાર જ બધા કહે છે. જે અઠીસી બાપુને મ અક્ષર જે હતો ને એ બહુ પ્રિય મ અક્ષર હતો. પ્રિય શબ્દ પેલો મ ઉપરથી માળી હાટીના ગામનું નામ પડ્યું. માળેશ્વર ભગવાન જે અત્યારે અમે માદે બાપા કહીએ, સિદ્ધેશ્વર કહીએ, ભગવાન ભોળિયાનાથનું નામ પડ્યું. અને મેઘલ નદી. મેઘલ નદી મ એનો બહુ પ્રિય શબ્દ હતો. ત્રણેય મ ભેગા. ત્રણેય. વાહ. આ તો બહુ રસપ્રદ વાત રસપ્રદ વાત. અને અઠીસી બાપુ ઉપરથી હાટી એવી એક શાખા પડી. સિસોદિયા ભાઈઓ જે છે એ અઠીસી બાપુના વંશજો છે. બાકીના અમે જે બીજા અમારા અવરતિયા ભાઈઓ છે એ બધા બહારથી આવેલા અહીંયા ભળેલા છે દીકરીએ વ્યવહાર કરવા. બરાબર. જે તમને પથ્થર દેખાય આપા પીઠાય તે ત્યાં માથું ભટકાડીને 9 લોકો હાર ગઢવીને અર્પણ કરેલો છે. હા, બાપુએ વાત કરી. અને એને માટે કવિએ દુવાઈ પણ લખ્યા છે કે ઉદારતા જેના આંગણે એવું પરગણું છે પ્રખ્યાત, એવા હાટીયું જીવે મરદ હજી માળીએ. આવા કવિએ દુવા લખેલા. હોય તો વદત કરીએ જમીન માથે જોઈ પાણા ફાટે પીઠાય. ભાઈ કેસર કેસુડા દોનું કોઈ દી વાને ન વર્તાય, પણ આ તો મેળાય પારખથી પરખાય પીઠાય મેળાય પછી. ભાઈ બે કાઠીમાં બે ભાઈનો વંશ વારસ. બરાબર. હજી અત્યારે 8 ગામે એ લોકોના વંશજ છે. હજી વંશ છે અત્યારે. બરાબર. માળિયા હાટીના અઠીસી બાપુએ વસાવ્યું. હા, એને વસાવ્યું. બરાબર. હવે જે તમે ગઢવીની વાત કરતા હતા, હા, જે ગઢવી આવ્યા બાપુ પાસે અને દાન માંગ્યું. અને બાપુનો નિયમ હતો ને કઈક. હા, નિયમ કે દાનનો કાયમી દેવાનું, નિયમિત દાન આપવાનું ડેઈલી. હા, ઈ વાત લઈ લે. તો એ આખી વાત કરી દો. એ દાન પોતે આપતા તો એમાં પોતે ગઢવી વાં ગયા તો ત્યાંથી બીજા માણસો આવ્યા એના ભેગા. બરાબર. ને એને બાપુનું પારખું લેવા માટે આ નદીએ પોતે હતા ને અહીં આવ્યા. બરાબર. એ દાનેશ્વરી હોય તો એ કે દાન મને આના જગ્યા ઉપર મારે દાન જોઈ છે. આ જ જગ્યા ઉપર જ્યાં આપણે બેઠા છીએ મિત્રો અત્યારે. બરાબર. આ જગ્યા ઉપર મારે દાન જોઈએ છે. તો બાપુ કે ભાઈ તમે ગઢમાં પધારો, હું મારી પૂજા કરીને આવું ને તમને આપું. બરાબર. તો કે નહીં, જોઈએ તો આના જગ્યા ઉપર મેઘલ નદીના કિનારે. હા, નદી વચ્ચે જ જોઈએ મારે. તો કે ભાઈ અહીં તો મારી પાસે પાણીનો લોટો છે, હું તો અહીં ખાલી મહાદેવની પૂજા કરવા આવ્યો છું. તો તમે અહીંયા પધારો તો હું તમને જે કયો ગઢમાં આવો એટલે દાન આપી દો. બરાબર. જે માગો જે માગો તે આપો. બરાબર છે. તો કે નહીં, મારે તો આ જોઈએ છે દાન, નકર દાન મારે ન જોતું. વાહ. તો કે ભાઈ તો એનું વચન જાય ને. હા, વચન જાય બાપુ. વચન જાય. તો કે નહીં કે મારે દાન આના જગ્યા પર. પછી પોતે પાણો ઉપાડીને આમ ઓલું કર્યો માથા પર મારવા, પોતે ઓલું કર્યું માથા પર મારીને પ્રાણ આપી દો. બરાબર. ત્યાં એ પાણાના 2 ભાગ થયા ને એમાં 9 લાખો હાર જે ગઢવીએ માગ્યો એ હાર મહાદેવે સાક્ષાત પરચા પૂર્યા. મિત્રો, ખરેખર આ અલૌકિક ભૂમિમાં આપણે બેઠા છીએ અત્યારે માળિયા હાટીનાની, જ્યાં હઠીસી બાપુના ઇતિહાસ છે. હઠીસી બાપુના ઇતિહાસ છે, સાક્ષાત મહાદેવના પરચા છે. જે ગઢવીને હઠ હતી કે ભાઈ મને દાન આપો. હા, આપા પીઠાયતના પરચા છે. તો તમે અહીંયા આવી
અને દર્શન કરી શકો. પછી ત્યારબાદ બાપુ જે નવલખો હાર આપ્યો ગઢવીને દાનમાં આપી દીધો ને, અને સાક્ષાત મહાદેવના દર્શન થયા ને ત્યારે? દર્શન ભગવાનના થયા ને, બરાબર. બાપુને દર્શન આપ્યા મહાદેવે. મહાદેવ. જે આ પથ્થર છે એ મેં જોયું કે આ બહુ વિશાળ પથ્થર છે, તો એ બે ભાગ થયા હા ત્યારથી આમનામ જ છે? હા, એ એમને જ છે. બરાબર. આખો એક જ આ જે પથ્થર દેખાય છે ને મિત્રો તમને અત્યારે સ્ક્રીન પર, એ પથ્થર એક જ છે, પણ અત્યારે તમે જોઈ શકો છો કે એક ભાગમાં તમને શિવલિંગના દર્શન થશે અને બહારની તરફ ઘણા બધા ઐતિહાસિક પદ ચિહ્નો છે, ઘણા જનાવરોના ચિહ્ન છે જે વારસામાં વર્ષો પહેલાં અહીંયા આવેલા અને સાક્ષાત અહીંયા લોકો દર્શન કરવા આવે છે, એના ચિહ્ન તમને હજી દેખાશે અહીંયા આવશો એટલે. અને તમે મને કંઈક વાત કરતા હતા કે આ પથ્થર એટલો ઐતિહાસિક છે અને સાક્ષાત છે કે દર વર્ષે કંઈક એક ચોખા વધે છે. એક ચોખાના દાણા જેટલો વધે છે. દર વર્ષે વધે. અહીંયા લોકોની લોકવાયકા છે અને લોકોની એટલી શ્રદ્ધા છે કે તમે અહીંયા આવીને દર્શન કરો. દર વર્ષે ગમે ત્યારે તમે આવો ને તો એક ચોખાના દાણા જેટલો આ પથ્થર તમને વધેલો દેખાશે, એની સાઇઝ મોટી થઈ જશે. આ જે ઇતિહાસ તમને અમે રજૂ કર્યો ને મિત્રો, એ ટોટલ ઇતિહાસ 1413થી બાપુનું આખું આ સામ્રાજ્યની વાત આપણે કરી. અને આ ઐતિહાસિક આજે આપણે 2024માં છીએ તો 700 વર્ષ, અંદાજે 700 વર્ષનો આ ઇતિહાસ તમારા સુધી અમે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અને આપણી સાથે બાપુ છે તો બાપુએ એમનો કિંમતી સમય કાઢી અને આવી સરસ માહિતી આપણા સુધી પહોંચાડી. તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, અને હર મહાદેવના આપણે સાનિધ્યમાં બેઠા છીએ, દાદાનો હુકમ હશે ત્યારે જ આપણે આ વિડીયો બને, બાકી તો આપણે બધા નિમિત્ત છીએ. તો બધા મિત્રો એકવાર કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખતા જાજો. એકલિંગજી તરીકે પહેલાં ઓળખાતા, તે પછી અત્યારે બધા જે આવે છે એ સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પૂજે છે. પૂજે છે ને એકલિંગજી ને જે પ્રસાદી દેલા છે. બરાબર. આપણે મિત્રો આ 700 વર્ષનો ઇતિહાસ છે અને આપણી સાથે બાપુ છે તો બાપુ આજે એમની 7મી પેઢીએ છે અને આપા પીઠાયતના વંશજો તરીકે હાલની તારીખે પણ આ માળીહાટીના ગામમાં વસવાટ કરે છે, અહીંયા મંદિરની સેવા પૂજા કરે છે અને બધા દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવે તો એમને માહિતી પણ પૂરી પાડે છે. અને આપણે અત્યારે જ્યાં બેઠા છીએ, બિરાજમાન છીએ દાદાના સાનિધ્યમાં, એ સરસ મજાનું ઐતિહાસિક મંદિર મેઘલ નદીના કિનારાની બરોબર વચ્ચોવચ્ચ છે. આપ ફેમિલી સાથે આવો, એમાંય વર્ષા ઋતુમાં આવો, ચોમાસાની સિઝનમાં, એટલે એને સંપૂર્ણ મંદિરની આસપાસ પાણી ભરાઈ જતું હોય છે ત્યારે દાદા આહલાદક વાતાવરણ થઈ જતું હોય છે ને, પછી દર્શન માટે લોકો આવી શકે મંદિરમાં? આવી શકે ને? પાણી આવી જાય, પૂર આવે ત્યારે છેક સુધી આ બુડી જાય છે એમને શિવલિંગ આખી આ જુઓ. અને અહીંયા એની ઓથઈ આપેલી છે સરસ મજાની, જેથી મંદિરને કંઈ નુકસાન ન થાય. જેમ કેદારનાથમાં આપણા ભીમશિલા છે જે કેદારનાથના શિવલિંગની બરોબર આગળ બિરાજમાન છે અને એને પૂર આવ્યું હતું તો મંદિરને કાંઈ નુકસાન નહોતું થયું, સેમ એવી રીતે અહીંયા બિરાજમાન છે અને તમે દર્શન કરી શકો છો. તો મિત્રો આ સરસ મજાની માહિતી તમને મળી. તો જેટલા લોકો માળીહાટીનાથી બિલોંગ્સ કરે છે દુનિયાભરમાં, એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, સગાવાલામાંય કોઈ માળીહાટીનાનું હોય અથવા તમે પણ જોતા હો તો આ વિડીયોમાં હર હર મહાદેવ લખજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો. આ માહિતી મેળવવા માટે આપણે 3 ચેનલ મળી અને આ માહિતી ભેગી કરી છે. તો એ ચેનલના નામ તમને સ્ક્રીનમાં દેખાય છે, તો તમે એમને ફોલો કરી લેજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો. જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી.